શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। આજે કારતક માસની પૂર્ણિમા છે, જે કારતક સુદ પૂનમના દિવસને દેવ દિવાળી કહેવામાં આવે છે। આ દિવસ દેવોની દિવાળી તરીકે ઉજવવામાં આવે છે, તેથી આ તિથિને દેવ દિવાળી કહેવામાં આવે છે। આજે ભગવાન સત્યનારાયણની કથા વાંચવાનો સાંભળવાનો મહિમા છે। તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું સત્યનારાયણ કથાના અધ્યાય 5, જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પ્રાપ્ત કરાવે છે। તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભગવાન સત્યનારાયણની કથા। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। સત્યનારાયણની કથાનો મહિમા અનેરો છે। કથાના મહિમાનું કારણ એ છે કે આ વ્રત કરવાથી ઓછામાં ઓછા પ્રયત્ને વધારેમાં વધારે ફળની પ્રાપ્તિ થાય છે। એટલું જ નહીં, જો કોઈ દરિદ્ર શ્રદ્ધાપૂર્વક વ્રત કરે તો તે દોલતવાન બને છે। કોઈ બંદી વ્રત કરે તો બંધન મુક્ત બને છે। ગમે તેટલો માનવી ભયભીત હોય અને જો આ કથાનું માત્ર શ્રવણ યા પઠન કરે તો તરત જ ભયમુક્ત બની જાય છે। હા, સંતાન પ્રાપ્તિ માટે પણ આ વ્રત અતિ લાભદાયી છે। આ વ્રત કરવાથી દરેકની મનોકામના પરિપૂર્ણ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે। આ વ્રતમાં સૌથી વધારે મહિમા તો પ્રસાદનો છે। પ્રસાદ લેવાથી સુખ, શાંતિ અને વૈભવ પ્રાપ્ત થાય છે। પ્રસાદનો અનાદર કરનાર વ્યક્તિ દુઃખદાયી બને છે। આથી સત્યનારાયણ ભગવાનનું વ્રત શ્રદ્ધાપૂર્વક અને ઉમંગથી કરવાથી અને પ્રસાદ આરોગવાથી માનવીની દરેક મનોકામનાઓ અવશ્ય પૂરી થાય છે। ધન, વૈભવ, સુખ, શાંતિ અને ઐશ્વર્યનું સુખ મળે છે। શ્રી સત્યનારાયણની કથા સાંભળનાર વ્યક્તિના સઘળા પાપો ધોવાઈ જાય છે અને તે મોક્ષનો અધિકારી બને છે। જગતના ત્રિવિધ તાપોને હરનારું શ્રી સત્યનારાયણનું પાવનકારી વ્રત શ્રદ્ધા, ભક્તિ, ભાવ અને ઉમંગથી કરવામાં આવે તો ભગવાન સત્યનારાયણ જરૂર તેની કૃપા આપણી પર ઉતરે છે। શ્રી સત્યનારાયણનું વ્રત દર મહિનાની પૂનમે કરવામાં આવે છે। તે વ્રત જીવનમાં આદિ, વ્યાધિ, ઉપાધિ અને દરિદ્રતાનો નાશ કરી સુખ, શાંતિ અને તંદુરસ્તી આપે છે। દરિદ્ર દ્રવ્યવાન બને, સંતાન વિનાનો સંતતિ પ્રાપ્ત કરે। આ વ્રત કરનારે પૂનમના દિવસે સાયંકાળે એક બાજોટ ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેના પર સત્યનારાયણની છબી પધરાવી, વચ્ચે ઘઉંના દાણાનો ઢગલો કરી તેના પર પાણી ભરેલ તાંબાનો લોટો મૂકી ધૂપ દીપ કરીને આ વ્રત કથા વાંચી જવી। તેનાથી ભગવાન સત્યનારાયણની કથા જેટલું પુણ્ય હાંસિલ થાય છે। અધ્યાય 1। અયોધ્યા પાસેના એક પવિત્ર તીર્થક્ષેત્રે નૈમિષારણ્યમાં તપ કરનારા સનકાદિક ઋષિઓ એકઠા થયા હતા। ત્યાં વેદવ્યાસના શિષ્ય સૂત પુરાણી પણ હાજર હતા। બધા ઋષિઓએ તેને પ્રણામ કરી કહ્યું કે હે મહામુનિ, આજના કલિયુગમાં એવું તે કયું વ્રત કે તપ છે જેનાથી તેને ત્વરિત ફળની પ્રાપ્તિ થાય છે? શ્રી સૂતજી બોલ્યા, આ પ્રશ્ન એકવાર નારદજીએ ભગવાનને કરેલો। ત્યારે ભગવાને કહ્યું, એકવાર નારદજી ફરતા ફરતા મનુષ્ય લોકમાં આવ્યા। ત્યાં તેમણે અનેક લોકોને પોતાના કર્મોથી દુઃખી થતા જોયા। આ જોઈ નારદજીએ વિચાર્યું કે આ બધાના દુઃખો કેવી રીતે દૂર થાય? તે વિચારતા તેઓ વિષ્ણુ લોકમાં ગયા। ત્યાં તેમણે શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા નારાયણના દર્શન કર્યા। તેમણે નારાયણની સ્તુતિ કરી વારંવાર વંદન કર્યા। વિષ્ણુ ભગવાને તેના આવવાનું કારણ પૂછતા નારદજીએ કહ્યું કે મનુષ્ય લોકમાં સૌ કોઈ જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના પાપ કર્મોથી દુઃખી થઈ પીડાય છે। તો હે નાથ, આ બધાના દુઃખો કેવી રીતે દૂર થઈ શકે તે હું સાંભળવા ઈચ્છું છું। વિષ્ણુ ભગવાને કહ્યું કે હે વત્સ, મનુષ્યલોક અને સ્વર્ગલોકમાં અતિ દુર્લભ અને મહાપુણ્ય આપનારું એક અતિ ઉત્તમ વ્રત શ્રી સત્યનારાયણનું છે। તેને વિધિપૂર્વક કરવાથી મનુષ્ય આ લોકમાં સુખ મેળવી અંતે પરલોકમાં મોક્ષ પ્રાપ્ત કરે છે। નારદજીએ કહ્યું, આ વ્રતનું ફળ શું છે? તે વ્રતની વિધિ શું છે? તે વ્રત કોણે કર્યું હતું? તે ક્યારે કરવું? તે બધું આપ મને જણાવો। આ વ્રત પૂનમના દિવસે શ્રદ્ધા અને ભક્તિ ભાવથી કરવું। આ વ્રતનો આરંભ સવારે કરવો। પ્રસાદ માટે લોટ, દૂધ, ઘી,
ખાંડ વગેરે સવાયા પ્રમાણમાં લઈ શીરો તૈયાર કરવો. ઉપરાંત ફળ ફળાદિમાં બધા ફળો લઈ નૈવેદ્ય ધરવું. પોતાના સગા સંબંધીઓ અને સ્નેહીજનો સાથે કથા શ્રવણ કરી બ્રાહ્મણોને યથાશક્તિ દક્ષિણા આપવી તથા સ્નેહીજનો બ્રાહ્મણોને ભોજન કરાવવું. પછી બધાને સત્યનારાયણનો પ્રસાદ આપવો. પ્રસાદ લીધા પછી ભજન કીર્તન કરવા અને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પોતપોતાને ઘેર જવું. આ પ્રમાણે વ્રત કરવાથી મનુષ્યને દરેક મનોકામના પરિપૂર્ણ થાય છે. બોલીએ શ્રી સત્યનારાયણ દેવની જય. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ કથાનો પહેલો અધ્યાય સમાપ્ત. બીજો અધ્યાય, જેમાં નિર્ધન બ્રાહ્મણ તથા કઠિયારાની કથા આવે છે. કાશી નગરીમાં એક અતિ નિર્ધન ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તે ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ દરરોજ પૃથ્વી પર ભિક્ષા માગવા સવારથી સાંજ સુધી ભટકતો. આ બ્રાહ્મણને દુઃખી થયેલો જોઈ એક દિવસ વિષ્ણુ ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈ તેની પાસે આવ્યા અને કહ્યું, તું દરરોજ આમ દુઃખી થઈ શા માટે ફરે છે? ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હું મારા પેટનો ખાડો પૂરવા માટે સવાર સાંજ ભીખ માગું છું. જો આપ મારું આ દારિદ્ર્ય દૂર થાય એવો કોઈ ઉપાય જાણતા હો ને તો મને બતાવો. વૃદ્ધ બ્રાહ્મણે તેને સત્યનારાયણનું વ્રત કરવાનું કહ્યું. આ વ્રત કરવાથી મનુષ્ય સઘળા દુઃખોથી મુક્ત થાય છે તેમ જણાવ્યું. પછી તે બ્રાહ્મણે નિર્ધન બ્રાહ્મણને સત્યનારાયણના વ્રત પૂંજનના વિધિ વિધાન સમજાવી ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. નિર્ધન બ્રાહ્મણે તરત જ તે વ્રત કરવાનો નિર્ણય લઈ લીધો. તે વિચારમાં ને વિચારમાં તેને રાત્રે નિંદ્રા પણ ન આવી. બીજે દિવસે સવારે વહેલો ઉઠી શ્રી સત્યનારાયણનું વ્રત હું આજે કરીશ એવો સંકલ્પ કરી તે ભિક્ષા માગવા નગરમાં નીકળી પડ્યો. તે દિવસે બ્રાહ્મણને ભિક્ષામાં રોજ કરતાં પુષ્કળ દ્રવ્ય પ્રાપ્ત થયું. તે મનમાં ને મનમાં ભગવાનનો ઉપકાર માની ઘેર આવ્યો અને તે દ્રવ્યથી સગા વહાલા મિત્રો સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂંજન કર્યું. આ વ્રતના પ્રભાવથી તે બધા દુઃખોથી મુક્ત થઈ ખૂબ જ સંપત્તિવાન થયો. તેણે એક શ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકે પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત કરી. તે દિવસથી માંડી તેણે દર પૂર્ણિમાને દિવસે ભગવાન સત્યનારાયણનું વ્રત કરવા માંડ્યું. આ વ્રત કરી તે સર્વ પાપોમાંથી મુક્ત બની દુર્લભ મોક્ષને પામ્યો. આમ શ્રી સત્યનારાયણ ભગવાને શ્રી નારદ મુનિને આ વ્રત વિશે જણાવ્યું. આ સાંભળી સર્વ ઋષિગણ બોલ્યા કે હે સૂત પુરાણી, તે બ્રાહ્મણ પાસેથી આ વ્રત કોણે સાંભળ્યું અને જાણ્યું? આ પૃથ્વી પર તે વ્રત કોણે કર્યું તે બધું અમે સાંભળવા ઈચ્છીએ છીએ. શ્રી સૂતજી બોલ્યા, એક દિવસ શ્રેષ્ઠ બ્રાહ્મણ સતાનંદ પોતાના વૈભવ પ્રમાણે પોતાના કુટુંબીજનો સાથે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂંજન કરતો હતો. એ વખતે લાકડા કાપી વેચનારો એક ભીલ જાતિનો કઠિયારો તરસ લાગવાના કારણે પાણી પીવા માટે એના ઘર પાસે આવ્યો. તેણે એક લાકડાની ભારી ઓટલા પર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો. ત્યાં તેને બ્રાહ્મણે કોઈક દેવતાનું વ્રત પૂંજન કરતા જોયો ને તે ત્યાં બેઠો. વ્રત સમાપ્ત થતાં તેને નમસ્કાર કર્યા. બ્રાહ્મણને વંદન કરતાં પૂછ્યું કે હે ભૂદેવ, આપ શેનું વ્રત પૂંજન કરી રહ્યા છો? તે કરવાથી શું ફળ મળે તે આપ અમને જણાવો. બ્રાહ્મણે કહ્યું, હું ભગવાન સત્યનારાયણનું વ્રત કરું છું. તેની કૃપાથી જ મને આ બધું ધન ધાન્યની સંપત્તિ મળ્યા છે. કઠિયારાએ તો તે બ્રાહ્મણ પાસેથી વ્રતની વિધિ જાણી લીધી. પછી પ્રસાદ ખાઈ પાણી પીને હર્ષ પામતો નગર તરફ ગયો. તે માથે લાકડાનો ભારો લઈ સત્યનારાયણનું સ્મરણ કરતાં કરતાં વિચારવા લાગ્યો કે આજે નગરમાં જઈ લાકડાનો ભારો વેચી જે દ્રવ્ય મળે એ દ્રવ્યથી હું શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. આમ સંકલ્પ કરી તે ધનવાનોના લત્તામાં ગયો. શ્રી સત્યદેવની કૃપાથી તે દિવસે કઠિયારાને તેના લાકડાની બમણી કિંમત મળી. એ બમણા દ્રવ્ય વડે પૂજાની સામગ્રી ખરીદી પોતાને ઘેર ગયો અને પોતાના સગા વહાલાને બોલાવી વિધિપૂર્વક સત્યનારાયણનું વ્રત કર્યું. એ વ્રતના પ્રભાવથી કઠિયારો ધનવાળો પુત્રવાળો થઈ આ લોકમાં સર્વ સુખ ભોગવી છેવટે સ્વર્ગમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ કથાનો બીજો અધ્યાય સમાપ્ત. બોલીએ શ્રી સત્યનારાયણ દેવની જય. અધ્યાય ત્રીજો,
સાધુ વાણિયાની કથા આવે છે. પૂર્વકાળે ઉલ્કામુખ નામનો એક રાજા રાજ કરતો હતો. તે દરરોજ દેવ મંદિરે જઈ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપતો. તેની પત્ની કમલમુખ પણ પતિવ્રતા સ્ત્રી હતી. એક દિવસ રાજા રાણી ભદ્રશિલા નામના નદી કિનારે બેસી શ્રી સત્યનારાયણ દેવનું પૂજન કરતા હતા. એ વખતે પુષ્કળ ધન લઈ વ્યાપાર કરવા માટે નીકળેલો એક સાધુ નામનો વાણિયો ત્યાં આવી પહોંચ્યો. તેણે વહાણને કિનારા પર લંગારી રાજા પાસે ગયો અને બોલ્યો કે હે રાજન, આપ આ શું કરી રહ્યા છો? રાજાએ કહ્યું કે હું સંતાન પ્રાપ્તિ માટે હું શ્રી વિષ્ણુ ભગવાનનું પૂજન કરું છું. મને સંતાન પ્રાપ્તિ થાય તે માટે સત્યનારાયણનું હું વ્રત કરું છું. આ સાંભળી સાધુ વાણિયાએ એ વ્રતની વિધિ જણાવવા કહ્યું, કારણ મારે પણ બાળક નથી. રાજા પાસેથી વ્રતવિધિ વિધાન સાંભળી વેપાર માટે જવાનું છોડી દઈ તે સીધો સાધુ વાણિયો ઘેર આવ્યો અને પોતાની પત્નીને આ વ્રત વિશે કહ્યું. સાધુ વાણિયાએ પત્ની લીલાવતીને કહ્યું, જો આપણને બાળક થશે તો આ વ્રત જરૂર કરીશ. આમ સંકલ્પ કરી સાધુ વાણિયો અને પત્ની લીલાવતી સાથે આનંદથી જીવવા લાગ્યો. થોડા મહિના જતાં ભગવાન સત્યદેવની કૃપાથી લીલાવતી ગર્ભવતી થઈ. પૂરા 9 માસે લીલાવતી એક સુંદર કન્યા રત્નને જન્મ આપ્યો. એ કન્યા દિવસે દિવસે મોટી થવા લાગી. એ કન્યાનું નામ કલાવતી પાડ્યું. પછી પત્ની લીલાવતીએ પોતાના પતિને તે વ્રત કરવા જણાવ્યું, છતાં તેના પતિએ તે પ્રત્યે ધ્યાન આપ્યું નહીં. કલાવતી મોટી થતાં તેના લગ્ન એક સુંદર અને ગુણવાન યુવન સાથે કરવામાં આવ્યા. એ પછી પણ તે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો. પરિણામે સત્યનારાયણ ભગવાન તેના પર કોપાયમાન થયા. ત્યાર પછી કાળને વશ થયેલો સાધુ વાણિયો પોતાના જમાઈને સાથે લઈ વેપાર કરવા નીકળ્યો. દરિયો પાર કરી સિંધુ નદીની પાસે આવેલા રત્નસાર સુર નામના મોટા નગરમાં જઈ સાધુ વાણિયો અને જમાઈ સારી રીતે વેપાર કરવા લાગ્યા. તેઓ જે નગરમાં રહેવા લાગ્યા તે નગરનો રાજા ચંદ્રકેતુ હતો. તેઓ આ નગરમાં વેપાર કરવા લાગ્યા તે વખતે શ્રી સત્યદેવે સાધુ વાણિયાને પોતાનું વ્રત કરવાથી પ્રતિજ્ઞાભંગ થયેલો જોઈ તેને શ્રાપ દીધો, તને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવું. એક દિવસ ચોરો રાજાના ખજાનામાંથી ચોરી કરી ભાગ્યા. રાજ ખજાનામાંથી ચોરી થતાં 10 દિશાઓમાં સિપાઈઓ શોધ કરવા માંડ્યા. ચોરો આ ધન લઈ સાધુ વાણિયો અને તેના જમાઈ જ્યાં રહેતા હતા ત્યાં આવ્યા. પોતાની પાછળ રાજાના સિપાઈઓ અને રાજદૂતોને દોડતા આવતા જોયા. ભયભીત થયેલા ચોરોએ તે ચોરી કરેલું બધું ધન સાધુ વાણિયો અને જમાઈ જ્યાં રહેતા હતા ત્યાં નાખી જલ્દીથી ક્યાંક નાસી ગયા. રાજાના સિપાઈઓ ત્યાં આવી પહોંચ્યા અને ચોરાયેલો ધન આ બંને વણિક વેપારીઓ પાસે જોતા તેમના હાથે હથકડી લગાવી રાજા પાસે લઈ ગયા અને બોલ્યા, મહારાજ, અમે આ 2 ચોરોને પકડી લાવ્યા છીએ. આપ આજ્ઞા કરો તેવી સજા અમે તેમને કરીએ. રાજાએ બહુ વિચાર કર્યા વગર તેને કેદખાનામાં પૂરવાનું કહ્યું. સિપાઈઓએ તે બંનેને દોરડાથી બાંધી બેડીઓ પહેરાવી મોટા મજબૂત કેદખાનામાં પૂરી દીધા. શ્રી સત્યનારાયણ ભગવાનની માયાને કારણે કોઈ વણિકપુત્રોનું કોઈએ સાંભળ્યું નહીં. ચંદ્રકેતુ રાજાએ તે બંને વેપારીઓનું બધું દ્રવ્ય આંચકી લીધું. આ બાજુ શ્રી સત્યનારાયણના શાપને લીધે સાધુ વાણિયાની પત્ની લીલાવતી પણ ખૂબ જ દુઃખી થઈ ગઈ. તેના ઘરમાં રહેલું બધું ધન ચોરો લૂંટી ગયા. ગરીબી અને ભૂખથી પીડાતી લીલાવતી ઘેર ઘેર ભિક્ષા માંગવા લાગી. તેમજ તેની પુત્રી કલાવતી પણ અન્ન માટે ઘેર ઘેર ભીખ માગતી. એક દિવસ કલાવતી એક બ્રાહ્મણને ઘેર ભિક્ષા માગવા ગઈ. ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન થતું જોયું. તેથી તે ત્યાં ઓટલા પર બેસી કથા સાંભળી અને છેલ્લે વંદન કરી ભગવાન પાસે વરદાન માગ્યું અને પ્રસાદ લઈ મોડી રાતે ઘેર ગઈ. દીકરીને મોડી રાત સુધી બહાર ફરતી જોઈ માતા લીલાવતીએ પૂછ્યું. તેથી કલાવતીએ કહ્યું, માં, આજે હું એક બ્રાહ્મણને ત્યાં શ્રી સત્યનારાયણનું વ્રત થતું હતું ત્યાં બેઠી હતી. પછી જે કાંઈ પ્રસાદ મળ્યો તે લઈ હું ઘેર આવી છું. કન્યાનું આવું વચન સાંભળી લીલાવતીને પોતાની દીકરીના જન્મ વખતે લીધેલું વ્રત યાદ આવ્યું. તે આનંદપૂર્વક વ્રત કરવા તૈયાર થઈ.
તેણે પોતાના સગા વહાલાને બોલાવી પોતાની શક્તિ પ્રમાણે શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું. પછી ભગવાન પાસે વારંવાર યાચના કરી વરદાન માગ્યું. મારા પતિ અને જમાઈ જ્યાં હોય ત્યાંથી જલ્દી ઘેર પાછા આવે તેમ કરો હે પ્રભુ. વ્રતના પ્રભાવથી શ્રી સત્યનારાયણ સંતુષ્ટ થયા. તે જ રાતે ભગવાન સત્યદેવ રાજા ચંદ્રકેતુના સ્વપ્નમાં આવી તે બે વણિકોને છોડી દેવા જણાવ્યું અને તેનું લીધેલું બધું ધન પાછું આપવા કહ્યું. સવાર થતાં રાજાએ બંને વણિકોને કેદખાનામાંથી મુક્ત કરી તેનું દ્રવ્ય પાછું આપી માનભેર છોડી મૂક્યા. સાધુ વાણિયો અને તેનો જમાઈ તે દ્રવ્ય લઈ પોતાના ઘર તરફ જવા નીકળ્યા. ઇતિ શ્રી રેવાખંડે શ્રી સત્યનારાયણ કથાનો 3જો અધ્યાય સમાપ્ત. બોલીએ શ્રી સત્યનારાયણ દેવની જય. અધ્યાય 4. સાધુ વાણિયો અને તેનો જમાઈ બધી તૈયારી કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી પોતાના ગામ તરફ રવાના થયા. સાધુ વાણિયો અને એનો જમાઈ નૌકામાં બેસી થોડે દૂર ગયા. બપોરના સમયે તેને વહાણને કિનારે લંગાર્યું. શ્રી સત્યનારાયણે તેમની પરીક્ષા કરવા માટે એક સંન્યાસીનું રૂપ લઈ વણિક પાસે આવ્યા ને બોલ્યા, તારી નૌકામાં શું ભરેલું છે? ઘણું ધન મળવાથી અભિમાની બનેલા તે બંને વણિકોએ સાધુની મશ્કરી કરતાં કહ્યું કે હે દંડી સ્વામી, અમારા વહાણમાં તો વેલા ઘાસ પાંદડા સિવાય બીજું કાંઈ જ નથી. સાધુ વાણિયાનું આવું કઠોર વચન સાંભળી સંન્યાસી રૂપ ભગવાન ક્રોધાયમાન થઈ તથાસ્તુ કહી ચાલ્યા ગયા. પછી સમુદ્ર કિનારે એક ઠેકાણે જઈ ઊભા રહ્યા. સંન્યાસીના ગયા પછી વાણિયો પોતાનું નિત્ય કર્મ પતાવી વહાણ પર ગયો. તેણે વહાણમાં જોયું તો વેલા અને પાંદડા જ ભરેલા હતા. આ જોઈ સાધુ વાણિયો તો બેભાન થઈ જમીન પર ઢળી પડ્યો. સાધુ વાણિયાનો જમાઈ કંઈક સમજુ હતો. તેણે સસરાની આ હાલત જોઈ બોલ્યો, જંગલમાં રહેતા સંન્યાસીઓ દેવી શક્તિ ધરાવતા હોય છે. જરૂર પેલા સંન્યાસીએ જ શ્રાપ આપ્યો લાગે છે. તેઓ સંન્યાસીને શોધતા શોધતા તેમની પાસે જઈ પહોંચ્યા. તેમણે સંન્યાસીને જોઈ દંડવત પ્રણામ કર્યા અને કરગરીને માફી માંગી. સાધુ વાણિયાને આમ કરગરતો જોઈ સંન્યાસી બોલ્યા કે હે સાધુ વાણિયા, તું મારી પૂજા કરવાનું ભૂલી ગયો છું. તેથી મારી આજ્ઞાથી જ તને પારાવાર દુઃખ પ્રાપ્ત થયું છે. ભગવાનનું આવું વચન સાંભળી સાધુ વાણિયો તેની સ્તુતિ કરવા લાગ્યો ને બોલ્યો, પ્રભુ, હું તમને ઓળખી શક્યો નહીં, મને માફ કરો. વહાણમાં મારું જે પહેલાં ધન હતું તે સર્વ મને પાછું આપો. ભગવાન સત્યદેવ તેમને ઈચ્છિત વરદાન આપી અંતર ધ્યાન થઈ ગયા. તેઓ ફરી વહાણ પાસે આવ્યા તો પોતાનું વહાણ અગાઉની માફક દ્રવ્યથી ભરેલું જોયું. ભગવાનની કૃપાથી પોતાની ઈચ્છા ફળતા સાધુ વાણિયાએ ત્યાં જ શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા વિધિસર કરી પોતાના નગર તરફ જવા ઉપડ્યો. પોતાનું ગામ નજીક આવતા સાધુ વાણિયાએ પોતાના એક દૂતને પોતાના આગમનના ખબર આપવા પોતાને ઘેર રવાના કર્યો. લીલાવતી આ વખતે સત્યનારાયણનું પૂજન કરતી હતી. તે આ સમાચાર સાંભળી ઉતાવળે પૂજનનું કાર્ય આટોપી લઈ પોતાની પુત્રી કલાવતીને આ સમાચાર આપ્યા. કલાવતી પણ આ વ્રત જેમ તેમ પૂરું કરી પ્રસાદ લેવાનું બાકી રાખી પોતાના પિતા અને પતિને મળવા દોડી ગઈ. આમ પ્રસાદનો અનાદર થયો. આથી શ્રી સત્યનારાયણ ભગવાન ગુસ્સે થયા અને કલાવતીના પતિનો તેના ધન સાથેના વહાણને સમુદ્રના જળમાં અદૃશ્ય બનાવી દીધું. જ્યારે કલાવતીએ પોતાના પતિને ન જોયો એટલે તે મહાશોક કરતી રડવા લાગી. અચાનક સાધુ વાણિયાને શ્રી સત્યનારાયણનું સ્મરણ થયું. તેણે તરત જ સંકલ્પ કર્યો કે મારું આ સંકટ દૂર થશે કે તરત જ હું આ ઘાટ ઉપર શ્રી વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરીશ. આમ કહી વાણિયાએ જમીન પર સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. આથી શ્રી સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થયા અને પ્રસન્ન થયા. ભક્તવત્સલ ભગવાને આકાશવાણી દ્વારા જણાવ્યું કે તમારી પુત્રી મારા પ્રસાદનો ત્યાગ કરી તેના પતિને મળવા આવી છે. તેથી જ તેના પતિને એનાથી અદૃશ્ય કરવામાં આવ્યો છે. જો તે ઘેર જઈ પ્રસાદ લઈ પાછી આવે તો તેને તેનો પતિ તરત જ પ્રાપ્ત થશે. આ આકાશવાણી કલાવતીએ સાંભળી. તે તરત જ ઘેર જઈ પ્રસાદ લઈ પાછી કિનારે આવી અને તેના પોતાના પતિના દર્શન થયા. પોતાના જમાઈને જોઈને સાધુ વાણિયાને સંતોષ થયો. તેને વિધિ પ્રમાણે ત્યાં જ શ્રી સત્યનારાયણ દેવનું વ્રત પૂજન કરી
પોતાના ધન અને બાંધવો સહિત ઘેર ગયો. ઘેર આવ્યા બાદ દર પૂર્ણિમાના દિવસે તથા સૂર્ય સંક્રાંતિને દિવસે તે શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવા લાગ્યો અને અંતે આ લોકમાં સર્વ સુખો ભોગવીને મરણ પછી તે સત્ય લોકમાં ગયો. ઇતિ શ્રી રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રતની કથાનો 4થો અધ્યાય સમાપ્ત. બોલીએ શ્રી સત્યનારાયણ દેવની જય. અધ્યાય 5માં રાજા તુંગધ્વજની કથા આવે છે. તુંગધ્વજ નામે એક રાજા હતો. તે પ્રજાના દુઃખોમાં ભાગ લેતો અને સદા પ્રજાનું લાલન પાલન કરવા માટે તત્પર રહેતો. તે રાજાને એક દિવસ શ્રી સત્યનારાયણ ભગવાનનો પ્રસાદનો ત્યાગ કર્યો. આથી તે ઘણો દુઃખ પામ્યો. એક દિવસ તે વનમાં ગયો. ત્યાં અનેક જાતના પશુઓનો શિકાર કરી તે ફરતો ફરતો એક ઝાડ પાસે આવ્યો. ત્યાં કેટલાક ગોવાળિયા સાથે મળી શ્રી સત્યનારાયણ ભગવાનની કથા પૂજન ભક્તિ ભાવપૂર્વક કરી રહ્યા હતા. આ જોઈને અભિમાની રાજા ન તો શ્રી સત્યનારાયણ દેવની કથા સાંભળવા ગયો કે ન તો દેવને નમન કર્યું. અને જ્યારે ગોવાળિયા પ્રસાદ લઈને આવ્યા ત્યારે રાજાએ પ્રસાદને હાથ પણ ન લગાડ્યો. બીજા બધાએ પ્રસાદ ગ્રહણ કર્યો, પણ રાજા તો પ્રસાદનો ત્યાગ કરી ત્યાંથી ચાલતો થયો. આથી રાજાને ઘણા દુઃખોનો સામનો કરવો પડ્યો. રાજાના 100 પુત્રો તથા ધનધાન્ય હીરા જવેરાત સઘળો નાશ પામ્યો. ત્યારે રાજાને વિચાર આવ્યો કે મેં પ્રસાદનો ત્યાગ કર્યો હોવાથી શ્રી સત્યનારાયણ દેવ આ કોપ મારી પર વરસાવી રહ્યા લાગે છે. વિચાર કરતાં કરતાં જ રાજાએ મનોમન નક્કી કર્યું કે જ્યાં શ્રી સત્યનારાયણનું પૂજન થતું હશે ત્યાં હું અવશ્ય જઈશ. આવું મનમાં વિચારી તે ગોવાળિયા પાસે આવ્યો અને સર્વ ગોવાળિયાને બોલાવી તે રાજા ભક્તિભાવપૂર્વક પૂરી શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ દેવનું પૂજન કરવા લાગ્યા. પોતાનું કથા પૂજન થતાં સત્યનારાયણ દેવ ખુશ થયા અને રાજા ફરી પુત્રવાન અને ધનવાન બન્યો અને આ લોકમાં સુખ મેળવી અંતે સત્ય લોકમાં ગયો. અત્યંત દુર્લભ એવું આ શ્રી સત્યનારાયણ દેવનું વ્રત અને પૂજન જે કરે અને ભક્તિયુક્ત થઈને ફળ આપનારી આ પવિત્ર કથા સાંભળે અથવા જો કોઈ એનો અંગીકાર કરે તેને ફળ આપવા શ્રી સત્યનારાયણ દેવ સમર્થ છે. શ્રી સત્યનારાયણ દેવના પ્રસાદનું મહાત્મ્ય ઘણું જ મોટું છે. પ્રસાદ ગ્રહણ કરવાથી ધન ધાન્ય અને અનેક પ્રકારના વૈભવની પ્રાપ્તિ થાય છે. જે દરિદ્ર હોય તે ધનવાન બને અને જે બંધનમાં પડ્યો હોય તે બંધન મુક્ત થાય છે. વળી જે ગમે તેટલો ભયભીત હોય તો પણ તે ભય મુક્ત થાય છે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરનાર આ લોકમાં સર્વ મનોકામના સિદ્ધ કરી ઈચ્છિત ફળ ભોગવી તે સત્ય લોકમાં જાય છે. સુતજી મુનિએ ઋષિઓને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનો મહિમા સમજાવતા કહ્યું કે હે બ્રાહ્મણો, મેં તમને આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કહ્યું છે. આ પાવનકારી વ્રત કરવાથી માણસ સઘળા દુઃખોમાંથી છૂટી જાય છે અને અંતે સુખ શાંતિ ભોગવે છે. આ હળાહળ કળયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા વિશેષ ફળ આપનારી છે. કેટલાક લોકો તેને કાળ કહે છે અને કેટલાક સત્ય ઈશ્વર કહે છે. કેટલાક લોકો તેમને શ્રી સત્યનારાયણ ભગવાન કહે છે તો કેટલાક સત્ય દેવ કહે છે. એ જ શ્રી સત્યનારાયણ વિષ્ણુ ભગવાન અનેક જાતના રૂપો ધારણ કરીને દરેકના સઘળા મનોરથો પૂર્ણ કરે છે અને ઈચ્છિત ફળ પણ આપે છે. આ હળાહળ કલયુગમાં શ્રી સત્યનારાયણના વ્રત સ્વરૂપે જ રહેશે. જે કોઈ ભક્તિભાવપૂર્વક આ કથાનો નિત્ય પાઠ કરશે તેના પર શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી સઘળા દુઃખો દૂર થાય છે અને તેના સઘળા પાપો પણ નષ્ટ થઈ જશે. પૂર્વે તેમણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હતું. કોણે કોણે કર્યું હતું, તેમના પૂર્વજન્મ કયા કયા હતા તે મુનેશ્વરો હું તમને જણાવી રહ્યો છું. તે તમે ધ્યાન દઈને સાંભળો. જે નિર્ધર મહાબુદ્ધિશાળી સતાનંદ નામના બ્રાહ્મણે શ્રી સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરવાથી બીજા જન્મમાં તે સુદામા નામનો બ્રાહ્મણ થયો અને તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરીને મોક્ષ પામ્યો. લાકડાના ભારા વેચનારો ગરીબ ભીલ કઠિયારો શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગૃહ નામનો રાજા થયો. તે ભગવાન રામની સેવા પૂજન કરીને વૈકુંઠનો અધિકારી બન્યો.
ઉલ્કામુખ નામના રાજાએ શ્રી સત્યનારાયણ ભગવાનનું ભાવપૂર્વક વ્રત પૂજન કર્યું હતું. આથી તે બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો અને તે જન્મમાં શ્રી રંગનાથ ભગવાનની સેવા પૂજા કરીને આખરે તે વૈકુંઠમાં ગયું. ધાર્મિક અને સત્યનિષ્ઠ સાધુ વાણિયાએ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી તે બીજા જન્મમાં મયુધ્વજ નામનો રાજા થયો હતો અને તે રાજા પાસે ભગવાને અડધું શરીર માંગ્યું અને રાજાએ તરત જ પોતાનું અડધું શરીર કરવત વડે વહેરાવીને ભગવાનને અર્પણ કર્યું હતું અને અંતે તેને મોક્ષ પ્રાપ્ત થયો હતો. તુંગધ્વજ નામના રાજાએ પહેલાં શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કર્યું હોવાથી તે બીજા જન્મમાં સ્વયંભૂ મનુ થયો હતો. તેને પોતાની પ્રજાનું પુત્રની માફક પાલન કરી સુખ આપીને ભગવાનની ભક્તિ કરી હતી. આથી તે વૈકુંઠમાં ગયો હતો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ કથાનો 5મો અધ્યાય સમાપ્ત. બોલીએ શ્રી સત્યનારાયણ દેવની જય. શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશં વિશ્વધારં ગગનસદૃશં મેઘવર્ણ શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગીભીધ્યાનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથં. હે પ્રભુ, બ્રહ્મા વગેરે દેવો તમારી માયાથી મોહ પામેલા છે, તેથી તે દેવો પણ તમારા આશ્ચર્યકારક સ્વરૂપને જાણતા નથી અને હું તો મૂઢ છું, તો તમારી માયાથી મોહિત થઈ તમને કેવી રીતે જાણી શકું? હે ભગવાન, આપ પ્રસન્ન થાઓ અને મને આપના શરણોમાં લો. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.